નવસારી જિલ્લાને ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં નવા નીરથી જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। વરસાદને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત માનવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેડૂતો આ વરસાદને વાવણી લાયક ગણાવી રહ્યા છે કે જેનાથી કૃષિ ક્ષેત્રએ નવી ગતિ આવશે અને વાવણીના કાર્યોમાં વેગ આવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને 2 દિવસની વરસાદની જે આગાહી હતી તેના પગલે વહેલી સવારથી જ જે છે તે નવસારી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો અને હાલ છે તે નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પણ ચોક્કસથી ઉપર પડેલા વરસાદનું જે પાણી છે તે હાલ સ્થિત છે। આપણે જે ગુરુકુળ સુપાની આગળ આવેલા લો લેવલ બ્રિજ ઉપર જ્યાંથી જે પાણી છે ત્યાંથી ઉપર થઈને જતું જે પાણી છે તે પણ નજરે પડતું હતું, એટલે કે જે હાલ છે તે પાણીની સ્થિતિ છે તે થોડીક સામાન્ય થઈ છે, પણ જે નવા નીરની આવક થતા છે ક્યાંક ને ક્યાંક નદીઓના જળસ્તરમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે। એટલે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં છે તે હવે વિધિવત રીતે જે ચોમાસાની છે તે શરૂઆત થઈ ચૂકી છે અને જે પાણી છે તે પાણીને લઈને પણ હવે નદીઓની અંદર ક્યાંક ને ક્યાંક નવા નીરની આવક થઈ છે। એટલે ચોક્કસથી હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર પણ જે મન મૂકીને વરસી રહ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। એટલે હાલ છે પણ જે પૂર્ણા નદીનો જે પટ છે તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે પાણી છે તે ફરી વળ્યા હતા ને હાલ જે વરસાદે વિરામ લીધો છે ને ઉપરવાસમાં જે વરસાદ છે તેને પણ વિરામ લીધો છે। એટલે ચોક્કસથી જે લેવલ બ્રિજ હતો તે પાણીમાં ગરકાવ થયો હતો, પણ હાલ જે બ્રિજ છે તે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। એટલે ચોક્કસથી જે પૂર્ણા નદીમાં છે તે પાણીની નવા નીરની આવક થઈ છે અને જે હાલ વરસાદ છે તે વિરામ પર છે। એટલે ચોક્કસથી નવસારી જિલ્લામાં વિધિવત રીતે હવે વરસાદ વરસી રહ્યો છે અને ચોક્કસથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે કે જે વરસાદ વરસ્યો છે તેને લઈને હવે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક વાવણી થઈ શકે છે તેવો વરસાદ